જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી ગુડ મોર્નિંગ હતો અને આજે કમ્પ્લીટ 100 ડેઝ થઈ ગયા છે અને હું તમને બતાવું. આ ફ્રીજમાં છે ને આમ ચોકલેટ હું સંતાડીને રાખું. હવે આ ચોકલેટ છે ને બહુ બધી ભેગી થઈ ગઈ કેમ કે ડાયટિંગ ચાલુ છે. ડૉક્ટરે શુગર લેવાની સાવ ના પડી છે, પણ ક્યારેક ચીટિંગ કરીને ચા પી લઉં છું. પણ આજે એમ થયું લાવો ખાઈ લો. તો આ હતી મારા હાથમાં દુબઈની ચોકલેટ. હવે દુબઈની ચોકલેટ એટલે ખજૂર હોય, બરાબર. હવે શુગર, નેચરલ શુગર તો ચાલે જ તે, એટલે એમ તો બધું નેચરલ જ કહેવાય. પણ આ એમ હવે તમે અવાજ સાંભળજો. તાર ખાવીશ ચોકલેટ? કઈ છે? આ તો હું આવ્યો એટલે તે પૂછ્યું ને. પૂછવાની નથી. આખી ખવાઈ ગઈ. આવું છે દેવીને તોય વાંધા આવે, બરાબર. તમે આવું કરતા જશો મારી જેમ. મને ચોકલેટ છે ને કોઈ હારે શેર કરવી ગમે નહીં, પણ હું ચોકલેટ આપું ખરા, થોડીક પણ થોડીક. મને અમુક ચોકલેટ જ ખાવાની કીધી છે ડૉક્ટરે, સ્પેશિયલી ના જ પડી છે. દાંતના ડૉક્ટરે ના પડી, પણ ખાવ એન્જોય.